નમસ્કાર મિત્રો, આજે આપણે એક રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ ટોપિકની ચર્ચા કરીશું। આજે આપણે ઉદ્વિકાસ ભણીશું। સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આ ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન એટલે શું? પૃથ્વી પર જીવ સ્વરૂપના ઇતિહાસનો અભ્યાસ એટલે ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન। ફરી એકવાર, પૃથ્વી પર જીવ સ્વરૂપના ઇતિહાસનો અભ્યાસ એટલે ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન। કે ભાઈ પૃથ્વી ઉપર અત્યારે હાલ વર્તમાન સમયમાં હજારો લાખો વનસ્પતિ અને પ્રાણીઓ આવેલા છે। આ વનસ્પતિ અને પ્રાણીઓ આજથી મિલિયન વર્ષ પહેલાં પણ પૃથ્વી ઉપર હતા, આજે પણ છે અને એમાં સતત ફેરફાર થતા આવ્યા છે। આ વનસ્પતિ અને પ્રાણીઓમાં જે સતત ફેરફાર થાય છે એને આપણે જાણવા હોય, ઓળખવા હોય તો આપણે સૌથી પહેલાં જીવની ઉત્પત્તિ સમજવી પડે। આ પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ તમારે એ સમજવું હોય તો સૌથી પહેલાં તમારે પૃથ્વી અને બ્રહ્માંડનો ઉદ્વિકાસ સમજવો પડે। પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ, જીવનો ઉદ્વિકાસ તમારે સમજવો હોય તો સૌથી પહેલાં તમારે પૃથ્વી અને બ્રહ્માંડનો ઉદ્વિકાસ સમજવો પડે। અને પૃથ્વી અને બ્રહ્માંડના ઉદ્વિકાસ માટે લાંબા સમયથી ઘણી બધી અટકળો ચાલી આવે છે અને ઘણી બધી કાલ્પનિક વાર્તાઓ પણ ચાલી આવે છે। એનો મતલબ એમ થયો કે આ ઉદ્વિકાસ એક વાર્તા છે। એનો મતલબ કે આ ચેપ્ટરમાં આપણે વાર્તાઓ કરવાની છે, વાર્તા રે વાર્તા, બરાબર? એટલે ઉદ્વિકાસ એક વાર્તા છે અને આ ઉદ્વિકાસની વાર્તા છે ને એ પૃથ્વી ગ્રહ પરના જીવનના ઉદ્ભવની વાર્તા છે। ઉદ્વિકાસની વાર્તા એ પૃથ્વી ગ્રહ ઉપર જીવનના ઉદ્ભવની વાર્તા છે, જીવન સ્વરૂપના ઉદ્વિકાસની વાર્તા છે, અથવા તો જૈવ વિવિધતાના ઉદ્વિકાસની વાર્તા છે। એટલે ઉદ્વિકાસ એ વાસ્તવમાં એક વાર્તા છે। અને આ વાર્તા કોની છે? ઉદ્વિકાસની વાર્તા એ પૃથ્વી ગ્રહ ઉપર જીવનના ઉદ્ભવની વાર્તા છે, જીવન સ્વરૂપના ઉદ્વિકાસની વાર્તા છે, જૈવ વિવિધતાના ઉદ્વિકાસની વાર્તા છે। બીજી એક અગત્યની બાબત, આ જીવના ઉદ્વિકાસની સાથે સાથે જ પૃથ્વી અને બ્રહ્માંડનો ઉદ્વિકાસ થયો છે। એટલે તમારે જો જીવનો ઉદ્વિકાસ સમજવો હોય તો સૌથી પહેલાં આ બ્રહ્માંડ અને પૃથ્વીનો ઉદ્વિકાસ સમજવો પડશે, એની ઉત્પત્તિ આપણે જોવી પડશે। તો ચાલો મિત્રો, આપણે જીવની ઉત્પત્તિ જોઈએ। તમે આ જીવની ઉત્પત્તિ, એના પુરાવા પ્રેક્ટિકલી તમારી નજર સામે જોઈ શકો છો। તમને એમ થાય ક્યાં છે? આકાશના તારાઓ, રાત્રે ખુલ્લા આકાશમાં તમે જે તારાઓ જોવો છો એ જીવની ઉત્પત્તિના પુરાવા છે। આપણે ઉનાળામાં ધાબા ઉપર સૂતા હોઈએ અને આકાશમાં બધા તારા આપણને દેખાતા હોય ચમકતા, ઘણાને જોવા ગમે, પુષ્કળ હોય, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં તોય મારા આભલામાં માય, એવા પુષ્કળ તારાઓ તમે આકાશમાં જોઈ શકો છો। એ તારાઓ શું છે? એ તારાઓ આપણો ઇતિહાસ છે, આપણો ભૂતકાળ છે। એ તારાઓ આપણો ઉદ્વિકાસ બતાવે છે। આપણે જે તારાઓને જોઈએ છે ને એ તારાઓ આપણને વર્ષો પહેલાંની ઝાંખી કરાવે છે, આપણા ભૂતકાળના પુરાવા આપે છે। કેમ કે તારાનો ઉદ્ભવ તો ક્યારે થયો હતો? વર્ષો, મિલિયન, આ તારા છે, આ સૂર્ય છે, એ ચંદ્ર છે, આજથી મિલિયન વર્ષો પહેલાં પૃથ્વીનો ઉદ્ભવ થયો ને ત્યારથી આવેલા છે। એટલે આપણને ભૂતકાળની ઝાંખી કરાવે છે। એ ભૂતકાળ છે। જ્યારે આપણે આજુબાજુ જોઈએ છે ને વનસ્પતિ, પ્રાણી, એ આપણને સ્પષ્ટ દેખાય છે। તારા આપણને બહુ નાના દેખાય છે અને માંડ દેખાય છે, આપણાથી ટ્રિલિયન કિલોમીટર દૂર છે, આપણે એને પ્રકાશ વર્ષમાં માપીએ છીએ, પણ આપણી આજુબાજુ જે વનસ્પતિ, પ્રાણી આપણને સ્પષ્ટ તરત જ દેખાય છે, કારણ કે વર્તમાન છે અને પેલું ભૂતકાળ છે। એટલે તારામાં આપણો ભૂતકાળ છે અને આ ભૂતકાળ આપણે જાણવું હોય તો સૌથી પહેલાં આપણે બ્રહ્માંડ વિશે જાણવું પડે। એમ કહેવાય કે બ્રહ્માંડમાં આજે જીવની ઉત્પત્તિ થઈને એક યુનિક, અજોડ ઘટના બની છે। બ્રહ્માંડમાં જીવની ઉત્પત્તિ એના ઇતિહાસમાં બનેલી એક અજોડ ઘટના છે। આ બ્રહ્માંડ તો ખૂબ જ વિશાળ છે। એમાં પૃથ્વી તો એક કણ બરાબર કહેવાય। બ્રહ્માંડ તો ખૂબ જ વિશાળ છે, એની સાપેક્ષે પૃથ્વી તો એક માત્ર કણ, એક સૂક્ષ્મ કણ જેવી છે। એટલે આપણે જો જીવની ઉત્પત્તિ જાણવી હોય તો સૌથી પહેલાં બ્રહ્માંડની ઉત્પત્તિ જોવી પડશે। બ્રહ્માંડની ઉત્પત્તિ જાણ્યા પછી આપણે જીવની ઉત્પત્તિ જોઈ શકીએ છીએ। બ્રહ્માંડ એ 20 બિલિયન વર્ષ જૂનું છે।
20 બિલિયન વર્ષ જૂનું હો. અને આ બ્રહ્માંડની અંદર શું છે? આ બ્રહ્માંડની અંદર તો ઘણી બધી આકાશ ગંગાઓ આવેલી છે. આકાશ ગંગાઓમાં શું હોય? આ આકાશ ગંગાઓ છે ને એમાં તારાઓ હોય, વાયુ હોય, ધૂળના વાદળો હોય, આવું બધું તમને આકાશ ગંગામાં જોવા મળશે. પેલો પ્રશ્ન એમ થાય કે તો પછી આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે? હે ને, આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે? બિગ બેંગ વાદ દ્વારા. કયા વાદ દ્વારા? કયા સિદ્ધાંત દ્વારા? MCQમાં પણ પૂછાય. બ્રહ્માંડની ઉત્પત્તિ બિગ બેંગ વાદ દ્વારા થઈ. બેંગ બેંગ નહીં, બિગ બેંગ વાદ. જો આપણે એ શબ્દનો અર્થ કરીએ, બિગ બેંગ શબ્દનો અર્થ, તો શું થાય? વિશાળ અકલ્પનીય વિસ્ફોટ. એટલે એમ કહેવા માંગે છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ એક વિશાળ અકલ્પનીય વિસ્ફોટથી થઈ. આજથી 20 બિલિયન વર્ષ પહેલાં, એનાથી પણ પહેલાં એક મોટો વિસ્ફોટ થયો અને વિસ્ફોટના કારણે આખા બ્રહ્માંડની રચના થઈ અને વિસ્ફોટના કારણે તાપમાનમાં ઘટાડો થયો. બ્રહ્માંડના તાપમાનમાં ઘટાડો થયો અને આ તાપમાનના ઘટાડાના કારણે થોડા સમય બાદ આ બ્રહ્માંડની અંદર હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ સર્જાયા. આ હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ છે ને એ ગુરુત્વાકર્ષણના કારણે એકઠા થયા, સ્થાયી થયા અને એના કારણે આપણે હાલ જે જોઈએ છે ને એ બ્રહ્માંડ રચાયું, એની આકાશ ગંગાઓ રચાઈ. એટલે આ બિગ બેંગ પ્રકારના વિસ્ફોટના કારણે અત્યારે આપણે હાલ જોઈએ છે એ બ્રહ્માંડ રચાયું અને એમાંની આકાશ ગંગાઓ રચાઈ. બ્રહ્માંડની જે જુદી જુદી આકાશ ગંગાઓ છે એમાંથી એક મહત્વની અને અગત્યની આપણા કામની આકાશ ગંગા એટલે મિલ્કી વે. આ મિલ્કી વે એક આકાશ ગંગા છે અને આ મિલ્કી વેની અંદર આપણું સૌર મંડળ આવેલું છે અને આ સૌર મંડળમાંથી આપણી પૃથ્વી રચાઈ. કેવી રીતે? એવું માનવામાં આવે છે કે આજથી 4.5 બિલિયન વર્ષ પહેલાં, આંકડો યાદ રાખજો, આજથી 4.5 બિલિયન વર્ષ પહેલાં આ સૌર મંડળમાંથી આ પૃથ્વી ગ્રહ છૂટો પડી ગયો, અલગ પડી ગયો, પૃથ્વી અલગ થઈ. પછી શું થયું? શરૂઆતમાં સૌર મંડળમાંથી જે પૃથ્વી છૂટી પડીને એ ધગધગતા વાયુના ગોળા સ્વરૂપની હતી. ધગધગતો વાયુનો ગોળો, સૂર્ય જેવી એકદમ ધગધગતો ગરમ વાયુનો ગોળો. એમાં કોઈ સજીવ જ આવી ન શકે, નિર્જીવ સજીવહીન હતી, ધગધગતા વાયુના ગોળા જેવી હતી. પછી ધીરે ધીરે આ પૃથ્વી છે એ સૂર્યથી દૂર ખસતી ગઈ. જેમ જેમ આ પૃથ્વી સૂર્યથી દૂર જતી ગઈ એમ એનું તાપમાનમાં ઘટાડો થતો ગયો. એના તાપમાનમાં ઘટાડો થતો ગયો એના કારણે એનું જે વાયુ સ્વરૂપ હતું ને એ ઘન સ્વરૂપમાં ફેરવાયું. ખડકાવરણ રચાયા, ખડકો બન્યા પૃથ્વી ઉપર. ખડકો બન્યા. પૃથ્વીમાં પોપડાનું નિર્માણ થયું અને પોપડામાં હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ જમા થયા. ધીરે ધીરે જેમ જેમ દૂર જતી ગઈ એમ. સાથે સાથે પૃથ્વીના વાતાવરણમાં વરાળનું નિર્માણ થયું અને સૂર્યમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવતા હતા ને એણે આ પાણીની વરાળનું વિઘટન કરી નાખ્યું. પાણીની વરાળનું વિઘટન થયું ને એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા વાયુ છૂટા પડ્યા. હાઇડ્રોજન જેવા હલકા વાયુ છૂટા પડ્યા, એ જુદા જુદા ઘટકો સાથે જોડાયા અને એમાંથી એમોનિયા અને મિથેન જેવા વાયુનું નિર્માણ થયું. આ એમોનિયા અને મિથેન જેવા વાયુ છે આ મુક્ત ઓક્સિજન સાથે જોડાયા, જેના પરિણામે પાણી, CO2 અને અન્ય સંયોજનો આવ્યા. આ રીતે પૃથ્વીનું આદિ વાતાવરણ બન્યું. ધીરે ધીરે પાણીનું વિઘટન વધતું ગયું, એમાંથી ઓક્સિજન મુક્ત થતા ગયા. ધીરે ધીરે આ ઓક્સિજન પ્રક્રિયા કરીને જમા થઈને ઓઝોન સ્તરનું નિર્માણ કરતા ગયા. તો આ રીતે પૃથ્વીનું આદિ વાતાવરણ રચાયું, જેમાં ઓઝોન સ્તર પણ આવી ગયું. અને ધીરે ધીરે પૃથ્વી સૂર્યમંડળથી દૂર જતી ગઈ. જેમ જેમ સૂર્યથી એ દૂર ગઈ એમ એનું તાપમાન ઘટતું ગયું. પરિણામે આ જે પાણીની વરાળ હતી ને એના વાદળો બંધાયા અને વાદળો ઠરવાના કારણે એમાંથી વરસાદ પડ્યો. એટલે પૃથ્વી ઉપર સૌ પ્રથમ વરસાદ પાણી આવ્યું. અને પૃથ્વી ઉપર આ વરસાદ કેવો પડ્યો? નવાઈ લાગશે તમને. એક દિવસ માટે, 2 દિવસ માટે, ચોમાસા માટે એમ નહીં, લાખો વર્ષો સુધી સતત પૃથ્વી ઉપર વરસાદ પડ્યો. સતત પૃથ્વી ઉપર વરસાદ પડ્યો એટલે શું થયું? પૃથ્વી ઉપર જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તાર હતા ને ત્યાં પાણી ભરાઈ ગયું. એટલે જ્યાં જ્યાં ખાડા હતા, ખાબોચિયા હતા, બધા ભરાઈ ગયા. મોટા મોટા ખાડા હતા ને ત્યાં મહાસાગરોનું નિર્માણ થયું. અમુક જગ્યાએ જળાશય બની ગયા, અમુક જગ્યાએ તળાવ બની ગયા, અમુક જગ્યાએ ખાબોચિયા બની ગયા અને આખી પૃથ્વી પાણી પાણી થઈ ગઈ. પૃથ્વી ઉપર પાણી આવી ગયું. બસ પાણી આવ્યું એટલે સજીવ આવ્યો.
એટલે પૃથ્વી ઉપર સજીવનો ઉદ્ભવ ક્યાંથી થયો? પાણીમાંથી. એટલે જ એમ કહેવાય છે કે પાણી એ સજીવનું પારણું છે, ક્રેડલ ઓફ લાઈફ. એટલે એકવાર પૃથ્વી અસ્તિત્વમાં આવી ગયા પછી આ સજીવનો ઉદ્ભવ થયો. પણ ક્યારે? તમે જાણો છો, પૃથ્વીની ઉત્પત્તિ થયા બાદ 500 મિલિયન વર્ષ પછી પૃથ્વી ઉપર સજીવ જોવા મળ્યો. પૃથ્વીનો એકવાર ઉદ્ભવ થઈ ગયા પછી, આ રીતે સૂર્યમંડળમાંથી પૃથ્વી છૂટી પડ્યા પછી એનો ઉદ્ભવ થઈ ગયા પછી 500 મિલિયન વર્ષ પછી એના ઉપર સૌ પ્રથમ જીવ જોવા મળ્યો. 500 મિલિયન વર્ષ પછી. અને આજની ગણતરીથી જોઈએ તો લગભગ 4 બિલિયન વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર જીવ જોવા મળ્યો. તો આ રીતે પૃથ્વી ઉપર સજીવ આવ્યો. તો આપણે જીવની ઉત્પત્તિની શરૂઆત કરી, એનો ઇતિહાસ જોયો, એની વાર્તા આપણે કહી. આ વાર્તા કહેવાય. વાર્તા એટલે કહેવાય છે બહુ સ્પષ્ટ ચોક્કસ પ્રાયોગિક પુરાવો નથી, કલ્પના છે, માન્યતા છે, વૈજ્ઞાનિકોની હાઇપોથેસિસ છે, એટલે આપણે એને વાર્તા કહીએ છીએ. તો ફરી એકવાર આ બધી બાબત હું તમને ટૂંકમાં સમજાવી દઉં. આપણે પૃથ્વીનું આદિ વાતાવરણ બનાવી દીધું અને હવે આપણે એમાં જીવ લાવવાનો છે. તો એની પહેલાં ફરી એકવાર આપણે આ બાબતો જોઈ લઈએ. જો મિત્રો આપણે આપણા જીવનનો ઇતિહાસ જોવાનો છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ બાબત આપણે શરૂ કરી છે. બસ આ જીવની ઉત્પત્તિનો, આપણી ઉત્પત્તિનો ઇતિહાસ એટલે જ ઉદ્વિકાસ. એટલે સૌથી પહેલાં આપણે ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન, ઇવોલ્યુશનરી બાયોલોજીની વ્યાખ્યા આપી કે ભાઈ ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન એટલે શું? તો પૃથ્વી ઉપર જીવ સ્વરૂપના ઇતિહાસનો અભ્યાસ, જેને આપણે શું કહીશું? ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન. પૃથ્વી ઉપર તો અસંખ્ય વનસ્પતિ પ્રાણી છે, આજે પણ છે, વર્ષો પહેલાં પણ હતી. સતત એમાં ફેરફાર થતા ગયા. આપણે સમજવા છે તો આપણે જીવની ઉત્પત્તિ જોવી પડશે. પૃથ્વી ઉપર તમારે જો જીવની ઉત્પત્તિ સમજવી હોય તો સૌથી પહેલાં તમારે આ પૃથ્વી અને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવી પડશે. તો તમને એમાં જીવની ઉત્પત્તિની ખબર પડશે. આ બ્રહ્માંડની અને પૃથ્વીની ઉત્પત્તિ સાથે તો ઘણી બધી અટકળો સંકળાયેલી છે, લાંબા સમયથી ચાલી આવે છે, ઘણી બધી કાલ્પનિક વાર્તાઓ છે. એનો મતલબ કે આ પૃથ્વી, બ્રહ્માંડ અને જીવનો જે ઉદ્વિકાસ છે એ બધી વાર્તાઓ છે. આ ઉદ્વિકાસની વાર્તા શું છે? આ ઉદ્વિકાસની વાર્તા એટલે પૃથ્વી ગ્રહ ઉપર જીવના ઉદ્ભવની વાર્તા, અથવા તો બીજા શબ્દમાં જીવન સ્વરૂપના ઉદ્વિકાસની વાર્તા, અથવા તો જે વિવિધતાના ઉદ્વિકાસની વાર્તા. આ જીવના ઉદ્વિકાસની સાથે સાથે જ પૃથ્વી અને બ્રહ્માંડનો ઉદ્વિકાસ થયો છે. એટલે તમારે જો ખરેખર જીવની ઉત્પત્તિ સમજવી હોય તો પહેલાં બ્રહ્માંડનો ઉદ્વિકાસ સમજવો પડશે. આપણે જે તારાઓ જોઈએ છે ને એના પુરાવા છે, ભલે આપણાથી ટ્રિલિયન કિલોમીટર દૂર હોય પણ એ આપણને આપણો ભૂતકાળ બતાવે છે. બ્રહ્માંડમાં જીવની ઉત્પત્તિ એક યુનિક અજોડ ઘટના છે. કેવી રીતે થઈ આપણે સમજીએ. ચલો પહેલાં આપણે બ્રહ્માંડથી શરૂઆત કરીએ. જો આપણે જીવની ઉત્પત્તિ સમજવી હોય પૃથ્વી ઉપર તો સૌથી પહેલાં આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ સમજવી પડશે. આપણે બ્રહ્માંડથી શરૂઆત કરીએ. બ્રહ્માંડ તો ખૂબ જ વિશાળ છે. પૃથ્વી તો એના કણ સ્વરૂપની કહેવાય. એમ કહેવાય છે કે બ્રહ્માંડ એ 20 બિલિયન વર્ષ જૂનું છે અને બ્રહ્માંડની અંદર ઘણી બધી આકાશગંગાઓ છે. આકાશગંગાઓમાં તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો હોય છે. પ્રશ્ન એમ થાય કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ બ્રહ્માંડની ઉત્પત્તિ બિગ બેંગ વાદ દ્વારા થઈ. એક વિશાળ અકલ્પનીય વિસ્ફોટ થયો અને એમાંથી આપણું બ્રહ્માંડ રચાયું. પહેલાં તાપમાન ખૂબ જ ઓછું હતું પણ આ વિસ્ફોટના કારણે ધીરે ધીરે તાપમાનમાં ઘટાડો થયો અને એની અંદર હાઇડ્રોજન અને હિલિયમ વાયુ સર્જાયા, જે ગુરુત્વાકર્ષણના કારણે એકઠા થયા, સ્થાયી બન્યા અને એના કારણે અત્યારે હાલ આપણે જે બ્રહ્માંડ જોઈએ છે, જુદી જુદી આકાશગંગાવાળું એવું બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું. અને એમાંય આપણા કામની અગત્યની આકાશગંગા કઈ છે? મિલ્કી વે. આ મિલ્કી વેમાં આપણું સૌરમંડળ છે અને આ સૌરમંડળમાંથી આપણી પૃથ્વીનું નિર્માણ થયું. કેવી રીતે? આજથી 4.5 બિલિયન વર્ષ પહેલાં સૌરમંડળમાંથી આપણી પૃથ્વી છૂટી પડી, પૃથ્વી ગ્રહ છૂટો પડ્યો. પણ પહેલાં એ કેવો હતો? ધગધગતા વાયુના ગોળા જેવો, સૂર્ય જેવો હતો. પણ જેમ જેમ એ સૂર્યથી દૂર જતો ગયો એમ એનું તાપમાન ઘટતું ગયું. એટલે ધગધગતા વાયુના ગોળામાંથી ઠરવાથી ઘન સ્વરૂપ આવ્યું, ખડકો રચાયા, ખડકાવરણ બન્યું. પૃથ્વી પર ખડકો આવ્યા, પોપડા આવ્યા અને પોપડાની અંદર હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ જમા થતા ગયા.
સાથે સાથે પૃથ્વીનું જે આદિ વાતાવરણ હતું ને એમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો અને પાણીની વરાળ હતી. એ આદિ વાતાવરણમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોએ પાણીની વરાળનું વિઘટન કરી નાખ્યું, એટલે એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા વાયુ છૂટા પડે. આ હાઇડ્રોજન છે જુદા જુદા ઘટકો સાથે જોડાયા, એમોનિયા મિથેન જેવા સંયોજનોનું નિર્માણ થયું. એની સાથે ઓક્સિજન જોડાયું, જેના કારણે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય સંયોજનો બન્યા. ઓક્સિજન ધીમે ધીમે છૂટો પડતો ગયો પાણીના વિઘટનથી, જેના કારણે ઓઝોન સ્તરનું નિર્માણ પણ થયું. અને આ રીતે પાણીની વરાળ ધીરે ધીરે ઠંડી પડતી ગઈ પૃથ્વીના આદિ વાતાવરણમાં, જેના કારણે વાદળો રચાયા. લાંબા સમય સુધી વાદળો બનવાના કારણે, પછી વાદળો ઠરવાના કારણે વરસાદ ચાલુ થયો પૃથ્વી ઉપર, અને પૃથ્વી ઉપર પાણીનું આગમન થયું. પૃથ્વી ઉપર પાણીનું આગમન થયું એટલે જીવનના શરૂઆતનું આગમન થયું. પાણી એ સજીવનું પારણું કહેવાય, ક્રેડલ ઓફ લાઈફ કહેવાય. આ પાણી, આ વરસાદ એક બે દિવસ નહીં, મહિનાઓ સુધી નહીં, લાખો વર્ષો સુધી પૃથ્વી પર પડ્યો, અને આખી પૃથ્વી પાણી પાણી થઈ ગઈ. મહાસાગરો, તળાવ, જળાશય, ખાબોચિયા વગેરેનું નિર્માણ થયું, અને પછી આ પાણીમાં સજીવનો ઉદ્ભવ થયો. પૃથ્વી આવ્યા પછી સજીવ આવ્યો. એમ કહેવાય કે પૃથ્વીની ઉત્પત્તિ બાદ 500 મિલિયન વર્ષ પછી પૃથ્વી ઉપર સજીવ આવ્યો. લગભગ આજથી 4 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર સજીવ આવ્યો. પ્રશ્ન એમ થયો કે પૃથ્વી ઉપર આ સજીવ ક્યાંથી આવ્યો? ચાલો આપણે એનો જવાબ આપીએ.